દવે દર્શિતા છે। હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ ચાઇલ્ડ કેર છે। મારો પ્રોજેક્ટનું નામ હવાનું પ્રદૂષણ છે। મેં આજે પર્યાવરણ વિષયનો પ્રોજેક્ટ બનાવ્યો છે। પહેલું, માનવી જીવન માટે વાયુ ઘણું જરૂરી છે। મનુષ્યના શરીરના તાપમાનનું વાયુ દ્વારા જ નિયંત્રણ કરવામાં આવે છે। હવામાં જોવા મળતી ઓક્સિજન મનુષ્યના જીવન માટે ખૂબ જરૂરી છે। હવામાં થતા અનિચ્છનીય ફેરફાર કે જે શ્વાસ માટે નુકસાનકારક છે અને રોગ થવાનું કારણ છે તેને હવાનું પ્રદૂષણ કહે છે। પહેલું, ઓક્સિજન 20.96%, બીજું નાઇટ્રોજન 78.02%, કાર્બન ડાયોક્સાઇડ 0.03 થી 0.04 સુધી। હવાનું પ્રદૂષણ કારણો: કારખાનામાંથી નીકળતો ધુમાડો, વાહનોમાંથી નીકળતો ધુમાડો, પદાર્થોના દહનથી જેવા કે પ્લાસ્ટિક વગેરે। નિવારણ: હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ। નાનું અંતર કાપવા માટે વાહનને બદલે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ। કચરાને સળગાવતા પહેલા તેનો યોગ્ય ઉપચાર કરવો જોઈએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।